તાજા અને સરકારી સમાચાર સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોજો. મિત્રો, વાત કરીશું આજના 10 મોટા સમાચારની. રોજ અવનવા 10 મોટા સરકારી સમાચાર સાંભળવા માટે આપણી ચેનલ ગવર્મેન્ટ સાથી ન્યૂઝને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને જો ચેનલની અંદર નવા છો તો ચેનલને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો. ચાલો વાત કરીએ આજના સૌથી મોટા સમાચાર. મોટા સમાચાર છે રોકાણકારો માટે હવે માઠા સમાચાર. કારણ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટની અંદર હાલની અંદર કોઈ ફેરફાર નથી કર્યો. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર એવી અપેક્ષા છે કે રિઝર્વ બેંક વ્યાજ દરમાં ઘટાડો કરવાનું શરૂ કરે તે પહેલા અંતિમ વિરામ હશે. આવી સ્થિતિમાં બેંક ધીમે ધીમે એફડીના વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે. તમને જણાવી દઈએ કે હાલમાં એફડી ઉપર સૌથી વધુ લોકપ્રિય છે અને કારણ કે તેમાં વ્યાજ દરો પહેલાની સરખામણીમાં વધી ગયા છે. જોકે વ્યાજ દરની અંદર હવે ઘટાડો થશે અને પહેલા કરતાં વધારે નફો નહીં મળે. મિત્રો, વાત કરીએ તો ધીમે ધીમે એફડીની અંદર જે વ્યાજ દરો છે એ ઘટી રહ્યા છે કારણ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટની અંદર સતત ઘટાડો કર્યો છે. નોંધનીય બાબત એ છે કે નજીકના ભવિષ્યની અંદર એફડી દરમાં કોઈ નોંધપાત્ર ઘટાડો ન થાય તો પણ વ્યાજ દરમાં ઘટાડાનું ચક્ર શરૂ થઈ ગયું છે. આગામી 9 થી 12 મહિનાની અંદર વ્યાજ દરમાં ઘણી વખત ઘટાડો થઈ ગયો છે અને ધીમે ધીમે આ ઘટાડો થઈ રહ્યો છે. એટલે લોકો હવે ધીમે ધીમે એફડી છોડી અને એસઆઈપી તરફ આગળ વધી રહ્યા છે કારણ કે એસઆઈપીની અંદર તમને 12 થી 14% વળતર મળી રહે છે, જ્યારે એફડીની અંદર 6 થી 7% વળતર જ બેંકો દ્વારા આપવામાં આવે છે. તો આ હતા સૌથી મોટા સમાચાર. બીજા મોટા સમાચાર છે હવે તમને ચેટ મેસેજ તરત જ ગાયબ થઈ જશે. મિત્રો, વાત કરીએ તો વોટ્સઅપની અંદર એક એવું ફીચર આવ્યું છે કે જેનાથી કદાચ તમે અંજાન હશો. વોટ્સઅપની અંદર ડિસઅપિયરનો મેસેજ ફીચર આવી ગયું છે જેના દ્વારા તમે તમારી ચેટના પ્રાપ્ત અને મોકલેલા મેસેજ ચોક્કસ સમય પછી આપમેળે અદૃશ્ય થઈ જશે. તેનો અર્થ એ છે કે તમે પણ જે મેસેજ મેળવો છો અને જે તમે મેસેજ મોકલો છો તે થોડા સમય પછી ચેટમાંથી પોતાની જાતે જ ડિલીટ કરવામાં આવશે. આ ફીચરનો ઉપયોગ કરી તમે 24 કલાક, 7 દિવસ અને 90 દિવસમાં વોટ્સઅપ ચેટને આપમેળે જ ડિલીટ કરી શકશો અને તમે તમારી પસંદગી મુજબ કોઈ પણ વિકલ્પ પસંદ કરી શકો છો. મિત્રો, વાત કરીએ તો ડિસએપરિંગ મેસેજ ફીચર ચાલુ કરવા માટે સૌથી પહેલાં તમારે તમારી વોટ્સઅપ એપ મોબાઈલની અંદર ખોલવી પડશે. ત્યારબાદ જ્યાં તમને 3 બિંદુઓ દેખાય ત્યાં તમારે જવાનું છે. 3 બિંદુ ઉપર તમારે પ્રાઇવસીનું સેટિંગ ઉપર ઓપન જઈ અને ડિફોલ્ટ મેસેજ ટાઈમર ઉપર ક્લિક કરવાનું છે. ડિફોલ્ટ મેસેજ ટાઈમરની અંદર તમારે 24, 7 અથવા તો 90 દિવસ સિલેક્ટ કરવાના છે. તમે જે પ્રમાણે વિકલ્પ સિલેક્ટ કરશો એ પ્રમાણે તમારી ચેટ 24 કલાક, 7 દિવસ અને 90 દિવસની અંદર આપમેળે જ વોટ્સએપમાંથી ડિલીટ થઈ જશે. મિત્રો, આ ફીચરની મદદથી તમે તમારા વોટ્સઅપને ક્લીન રાખી શકશો, પરંતુ આ ફીચરનો સૌથી મોટો ગેરફાયદો એ છે કે તમારી કોઈ ઇમ્પોર્ટન્ટ ચેટ પણ ક્યારેક જાતે જ ડિલીટ થઈ જશે. મિત્રો, ત્રીજા મોટા સમાચાર છે કે લોકોને પ્રશ્ન હોય છે ગૂગલ કેટલા રૂપિયા કમાય છે. મિત્રો, આપણે જાણીએ તો કોઈ વસ્તુ જ્યારે આપણે સર્ચ કરવી હોય ત્યારે આપણે સીધું ગૂગલ ઉપર જઈએ છીએ અને ગૂગલને વિશ્વનું સૌથી મોટું સર્ચ એન્જિન માનવામાં આવે છે, જેના યુઝરની સંખ્યા અત્યારે કરોડોમાં છે. મિત્રો, વાત કરીએ તો એક રિપોર્ટની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ગૂગલ દરરોજ 1 મિનિટે 2 કરોડ રૂપિયાની કમાણી કરી રહ્યું છે. જો તમે ગૂગલની આવકના સ્ત્રોત વિશે નથી જાણતા તો તમે તેમના વિશે જણાવીએ. મિત્રો, વાત કરીએ તો ગૂગલનો સૌથી મોટો આવકનો સ્ત્રોત છે એડવર્ટાઇઝમેન્ટ. જ્યારે પણ તમે ગૂગલની ઉપર જઈ કંઈક સર્ચ કરો છો તેના ટોચ ઉપર તમને કેટલીક જાહેરાત દેખાય છે અને આ જાહેરાત માટે કંપનીઓ ગૂગલને પૈસા આપે છે અને આ રીતે ગૂગલ ઘણા બધા પૈસા કમાઈ રહ્યું છે. 1 મિનિટે 2 કરોડ રૂપિયાની ગૂગલને અત્યારે કમાણી થઈ રહી છે. મિત્રો, વાત કરીએ તો સરકારે વાઈફાઈના ઉપયોગને લઈને એક ચેતવણી જાહેર કરી છે. મિત્રો, વાત કરીએ તો હાઈ સ્પીડ ઇન્ટરનેટ માટે યુઝર વાઈફાઈ કનેક્શન પસંદ કરી રહ્યા છે. ઘરની અંદર પણ વાઈફાઈનો ઉપયોગ કરવો સેફ છે, પરંતુ જો તમે ઘરની બહાર ફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ માટે પબ્લિક વાઈફાઈનો ઉપયોગ કરો છો તો તમારે સતર્ક રહેવાની જરૂર છે. મિત્રો, આના માટે સરકારે એક ગાઈડલાઈન પણ બહાર પાડી છે.
પબ્લિક વાઈફાઈથી તમારા ફોનને કનેક્ટ કરતા પહેલા ત્યાંના સ્ટાફ પાસેથી નેટવર્કનું નામ અને લોગિન યોગ્ય રીતે તમારે લઈ લેવા જોઈએ. જ્યારે મિત્રો ખૂબ જ નજીક હોય ત્યારે પબ્લિક વાઈફાઈનો ઉપયોગ કરો. જ્યારે જરૂર ન હોય ત્યારે પબ્લિક વાઈફાઈ કનેક્શનને ડિસ્કનેક્ટ કરી દો. મિત્રો વાત કરીએ તો ઓએસ અને એન્ટીવાયરસને હંમેશા તમારે અપડેટ રાખવું જોઈએ. મોબાઈલ હોસ્ટ અને હોમ વાઈફાઈ નેટવર્ક તથા મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરો. ઓટો કનેક્ટ વાઈફાઈ ઓપ્શનને તમારે ઓફ કરી દેવો જોઈએ. મિત્રો વાત કરીએ તો સાયબર ક્રાઇમ સંબંધિત મામલાઓની ફરિયાદ કરવા માટે તમે event@cretin.org.in ઉપર મેલ કરી શકો છો. આ ઉપરાંત મિત્રો તમે પણ કોઈ સાયબર ક્રાઇમનો ફ્રોડ બનેલા છો તો 1930 નંબર ઉપર પણ તમે કોલ કરી અને તમારી કમ્પ્લેન નોંધાવી શકો છો. મિત્રો વાત કરીએ તો દિવાળી નજીક આવી રહી છે, એવામાં દિવાળી ધમાકા ઓફર જીઓ અને BSNL દ્વારા લોન્ચ કરવામાં આવી છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા કે જેને TRAI કહેવામાં આવે છે, એને કન્સલ્ટ પેપર પર બહાર પાડ્યું છે કે એજન્સીએ રેવન્યુ ઓફ ધ ટેલિકોમ કન્ઝ્યુમર પ્રોટેક્શન રેગ્યુલેશન જેને TRPR કહેવામાં આવે છે એના કન્સલ્ટેન્ટ મુજબ પેપર એક બહાર પાડ્યું છે અને આના માટે હિતકારો માટે એક સારો પ્રતિસાદ મોકલ્યો છે. મિત્રો વાત કરીએ તો ટ્રાયોએ ફક્ત કોલિંગ અને SMS પ્લાન લોન્ચ કરવા માટે પણ વિચાર લોન્ચ કર્યો છે. કંપનીના મંતવ્યો પણ આના માટે માગ્યા છે. મિત્રો અત્યારે વાત કરીએ તો ફરજિયાત ડેટા પેક વાળો પ્લાન આપણે લેવો પડે છે. જરૂરત ન હોવા છતાં લોકો ડેટા પેક વાળો પ્લાન લેવો પડે છે કારણ કે બીજા પ્લાન અવેલેબલ નથી. આટલા માટે ટ્રાયાએ જીઓ, BSNL, એરટેલ જેવી કંપનીઓને કીધું છે કે હવે તમારે ડેટા વગરનો ખાલી રિચાર્જનો પ્લાન અને SMSનો પ્લાન પણ લોન્ચ કરવો પડશે. જો કે કંપનીઓ ક્યાર સુધીમાં આનો અમલ કરે તેના અંગે કોઈ પૂછતા નથી કરવામાં આવી. મિત્રો વાત કરીએ તો ડેટા ઉપલબ્ધ છે પરંતુ પ્લાનની કિંમત દૈનિક ડેટા સાથે પ્લાન કરતાં ઘણી ઓછી છે. મિત્રો વાત કરીએ તો આવકવેરા વિભાગની એક નવી ગાઈડલાઈન આવી ગઈ છે. આવકવેરા વિભાગે બચત ખાતા સંબંધિત કેટલીક નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. ભારતની અંદર બચત ખાતું ખોલાવવા પર કોઈ પણ પ્રતિબંધ નથી, પરંતુ જેના કારણે ઘણા બધા લોકો ઘણા બધા એકથી વધારે ખાતાઓ ખોલી નાખે છે. આ ખાતાઓ નાણાં જમા કરવા માટે એક સુરક્ષિત સ્થાન પ્રદાન કરે છે, જ્યારે બેંકો જમા કરેલી રકમ ઉપર વ્યાજ ચૂકવે છે. જોકે પેનલ્ટી ચાર્જ ટાળવા માટે શૂન્ય બેલેન્સ એકાઉન્ટ સિવાય લઘુત્તમ બેલેન્સ રાખવું જરૂરી છે. મિત્રો વાત કરીએ તો HDFC, ICICI બેંક જેવી બેંકોની અંદર તમે મિનિમમ ચેલેન્જ નથી રાખતા તો તમને મિનિમમ બેલેન્સ ના રાખવા પર 600 થી 800 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવે છે. અને મિત્રો વાત કરીએ તો જો તમારી પણ બેંકની અંદર ખાતું છે અને તમે કેશનું ટ્રાન્ઝેક્શન કરો છો તો તમે એક દિવસની અંદર 1 લાખ રૂપિયા રોકડ જમા કરાવી શકો છો અને આના માટે તમારે પાન કાર્ડની જરૂર પડશે અને ત્યારબાદ પાન કાર્ડમાં 2.5 લાખ રૂપિયા જમા કરાવી શકો છો. મિત્રો વાત કરીએ તો પ્રતિ નાણાકીય વર્ષમાં મહત્તમ તમે 10 લાખ રૂપિયા રોકડા બેંકની અંદર જમા કરાવી શકો છો. મિત્રો વાત કરીએ તો સરકાર તમને આપશે 20 લાખની લોન. વાત એવી છે કે પ્રધાનમંત્રી મુદ્રા યોજના લઈ અને સરકારે મોટું એલાન કર્યું છે. મોદી સરકારે પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ મળનારી લોનની મર્યાદા 10 લાખથી વધારી અને હવે 30 લાખ રૂપિયા કરી દીધી છે. આ યોજના હેઠળ અત્યાર સુધી ગ્રામ્ય વિસ્તારના નોન કોર્પોરેટર નાના વ્યવસાય શરૂ કરવા અથવા તો વધારવા માટે સરકાર દ્વારા 10 લાખ રૂપિયાની સહાય કરવામાં આવતી હતી, પરંતુ હવે આ સહાય 20 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. કોઈ પણ મહિલા, નાના ઉદ્યોગ અધિકારીઓ પોતાનો ધંધો શરૂ કરવા માટે ડાયરેક્ટ બેંકમાંથી ગેરંટી વગર આ લોન લઈ શકે છે, જેનું નામ છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના. મિત્રો વાત કરીએ તો PM આવાસ યોજનાને લઈ અને એક મોટી જાહેરાત કરવામાં આવી છે. શહેરી આવાસ યોજના અર્બન હાઉસિંગ સ્કીમ માટે 10 લાખ કરોડ રૂપિયા સરકાર દ્વારા ફાળવવામાં આવ્યા છે. શહેરી આવાસ યોજના કે જેને અર્બન હાઉસિંગ સ્કીમ કહેવામાં આવે છે, એના માટે 10 લાખ કરોડ રૂપિયાની ફાળવણી આ વર્ષે કરવામાં આવી છે. PM આવાસ યોજના હેઠળ 3 કરોડ નવા મકાનો બનાવવાની પણ સરકાર દ્વારા જાહેરાત થઈ છે. આ યોજના હેઠળ સરકાર હોમ લોન ઉપર સબસિડી આપે છે. સબસિડીની રકમ ઘરની સાઇઝ અને આવક ઉપર આધારિત છે. મિત્રો વાત કરીએ તો આ યોજના હેઠળ બેંકો ઓછા વ્યાજ દરે હોમ લોન પણ આપે છે અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હોમ લોન રીપેમેન્ટનો પીરિયડ જે છે એ 20 વર્ષ છે.
મિત્રો વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને અર્બન બંને ચાલે છે. આની અંદર સરકાર દ્વારા ગરીબોને પાક્કા મકાનો બનાવવા માટે સહાય પૂરી પાડવામાં આવે છે અને ગ્રામીણ વિસ્તારની અંદર જેમની પાસે પોતાનો પ્લોટ છે એમને પ્લોટ ઉપર ઘર બનાવવા માટે સરકાર દ્વારા 1.70 લાખની સહાય આપવામાં આવે છે. મિત્રો વાત કરીએ તો પીએમ કિસાન યોજનાની અંદર હવે તમને મળશે 8,000 રૂપિયા. ખેડૂતો ઘણા ટાઈમથી રાહ જોઈ રહ્યા છે કે પીએમ કિસાનની અંદર 8,000 રૂપિયા ક્યારે આવશે, પરંતુ મિત્રો વાત કરીએ તો આ બજેટની અંદર કદાચ જાહેરાત કરવામાં આવશે કે ખેડૂતોને હવે 6,000ની સહાય વધારી અને 8,000 કરવામાં આવે. વર્તમાન સમયમાં કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ 3 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન 7% વ્યાજ દરે મળે છે. આની અંદર 3% સબસિડી પણ સામેલ છે. મિત્રો, ખેડૂતોને આ લોન 4% વ્યાજ દરે મળે છે અને મોંઘવારી અને કૃષિ ખર્ચમાં વધારાને જોઈ અને સરકારે હવે આ મર્યાદા 4 થી 5 લાખ રૂપિયા કરી દીધી છે. મિત્રો, વાત કરીએ તો કેન્દ્ર સરકાર દેશભરમાં ખેડૂતોને સિંચાઈ માટે પણ સબસિડી માટે સોલાર પંપ આપી રહી છે. ખેડૂતોના સંગઠન ઈચ્છે તો સોલાર પંપથી ઉત્પન્ન થતી જે વીજળી છે એનો ઉપયોગ મિલો ચલાવવા, ઘાસચારો કાપવા અને ઘરેલું ઉપયોગ માટે પણ કરી શકે છે. મિત્રો, વાત કરીએ તો હવે રિચાર્જ ઉપર તમને મળશે 1 લાખ રૂપિયાનું ઇનામ. BSNL દ્વારા એક ઓફર લોન્ચ કરવામાં આવી છે અને BSNLની પસંદગીના સ્પેશિયલ ટેરિફ વાઉચર HTV કહેવામાં આવી છે એની સાથે તમને 1 લાખ રોકડ ઇનામ મળશે. મિત્રો, વાત કરીએ તો BSNL પસંદગીના HTVમાંથી રિચાર્જ કરનારા ગ્રાહકને 1 લાખ રૂપિયાનું ઇનામ આપશે. આ HTVs 118, 153, 119, 347, 599, 997 અને 1999 તથા 2399ની અંદર ઉપલબ્ધ છે. આ પ્લાન સાથે રિચાર્જ કર્યા બાદ ગ્રાહકોને તેમના મોબાઈલમાં ઝિમ્ડ એપ ડાઉનલોડ કરવી પડશે અને ત્યારબાદ તમને BSNL તરફથી 1 લાખ રૂપિયા સુધીનું રિચાર્જ મળવાપાત્ર છે અને ઇનામ પણ મળશે. મિત્રો, આ હતા આજના 10 મોટા સમાચાર. જો સમાચાર સારા લાગ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો. આવા જ રોજબરોજના નવા 10 મોટા સરકારી સમાચાર સાંભળવા માટે આપણી ચેનલ ગવર્મેન્ટ સાથે જોડાયેલા જરૂર રહેજો.